એક ધૂણો શિવ નો આવે, ત્રણ પાવથી નો ગોળ, બરાબર. અને શક્તિ નો ચોરસ આવે, ઈ ત્રણ પાવથી નો જ આવે, બરાબર. આ બે ધૂણા હોય. બરાબર. તે આ શિવ નો ધૂણો 3.25 હાથ ઊંડો હોવો જોઈએ, બરાબર. એના વિશે 12 વર્ષ સુધી ચાલુ રાખવો પડે અગ્નિ, કે તો 6 વર્ષ નકા 12 વર્ષ. અમે એને 6 વર્ષ અગ્નિ ચાલુ રાખી રાત દિવસ. ભટકેલા એ મન નહીં ગુરુજી, ભૂલને સુધારજો, સમજણની સીધી અમને દેજો, ગુરુજી અમને ચરણોમાં લઈજો. 12 વાગ્યા પછી એક ભજનનો પ્રકાર આવે છે, હેલી ભજન. હા, હેલી આવે. તો એ હેલી વિશે જરા વાત કરો પહેલી તો. જી. વાતું રે કરો રે નિજ નામની, ધરો સદવચનોમાં ધ્યાન. હવે અમારો પંથ હંસ નિર્વાણ છે. અચ્છા. એમાં પંથ ઘણા આવે છે. જી. નાથજી ને નાથ પંથ આવે, એની બનગી આવે, આદેશ, બરાબર. પછી કોઈ બી ભેખદારી હોય ને, ગરી પરી વન ભારતી, એમાં બાવાજી ને ઓમ નમો નારાયણ બોલાય એટલે બધું આવી ગયું, બરાબર. અને અમારે હંસ નિર્વાણ માં બનગી હોવી જોઈએ ઓમ શ્રી જય હંસ નિર્વાણ. અમારી ગામની જે મહેશ ભગત બટુક મોરાલ છે, ત્યાંના ભેગા ઈ અમે મજીરા વગાડતા, પછી થોડો શીખ્યા બધું ભેદ. પછી કાણોઠી જે મગનપુરી હતા ત્યાં જતા ગાવા, પોતે અહીંયા આવતા. પછી જાલમપુરી બુકણા, જે આ ગૌશામિયા મહાન ગવિયા છે બે. પછી રાજસ્થાનમાં અમે તોગારામ કને ગળે જતા ભજન કરાયા, ત્યાં ભજન કર્યા. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ગિરી સરહદી. આજે વાવની નજીક આવેલો વિસ્તાર હરિપુરા પ્લોટ વિસ્તાર, ત્યાં આગળ કાળીદાસ બાપુ નામના સંત જેવો જીવન જીવતા વ્યક્તિ, સતત 40 વર્ષથી ભજનો સાથે જોડાયેલ વ્યક્તિ છે. આજે આપણે એમની મુલાકાત કરીએ, એમના જીવનના અનુભવો, એમની જગ્યા વિશે અને ભજન વિશે વાતો કરીએ. તો ચાલો એમની સાથે જઈ અને એમના જીવન વિશેની વાતો કરીએ. ઓમ નમો નારાયણ બાપુ, કેમ છો? કહો. બસ આનંદ. હવે અમારા ઘણા બધા મિત્રોનો ફોન આવ્યો અને એમને વાત કરી કે આપ વાવના હરિપુરા પ્લોટ વિસ્તારમાં કાળીદાસ બાપુ ભજન કરી રહ્યા છે, એમને આપ મળો. તો અમારે આપને એ રીતે મળવાનું થયું છે. અમારી એવી અપેક્ષા છે કે આપ તમારા જીવન વિશે, ભજન વિશે વાતો કરો. તો પેલો જ બાપુ આપને પ્રશ્ન પૂછવાનો થાય કે આપના વતન, આપ ક્યાં મૂળ વતન છે અને અહીંયા કેટલા વર્ષથી રહો છો, શું છે એ વિશે જરા વાત કરો. અમારો મૂળ વતન છે રાજસ્થાન. રાજસ્થાનમાં સુરાજન, એ હાંચોર જિલ્લામાં આવ્યો, જાલોર જિલ્લામાં. પછી અમારે મા બાપ અહીં મજૂરી કરતા, ફેરી કરતા. હું 8 વર્ષનો હતો ને વાવમાં આવ્યા હતા. એ આઈને રહ્યા એટલે ફાવી ગયો. પાછા અમે રાજસ્થાનમાં ગયા જ નહીં. અમારો આધાર કાર્ડ છે કોઈ બીજો ત્રીજો અહીં બની ગયો. પેલી રહેતા અહીં 4 રસ્તા, 4 રસ્તાથી પાણી ટાંકા પાઈ થી અહીંયા હરસિંહભાઈ જીવો ચાડીઓ આવીને મને રાહતના ઇન્દિરાના પ્લોટ હતા, મળતા હતા. એ પ્લોટ આપી દીધા. ત્યાંથી હું 25 વર્ષનો થયો હતો. એક જ દીકરો હતો 1.5 વર્ષનો. મને એક સાધુ મળી ગયા. સાધુ કીધું તમે કેટલા ભાઈ છો? મેં કીધું એક જ. બેન હું 5. તો તમે લાડકા છો? મેં કીધું કે તમારો જીવન જાતો હોય તો કોણ ભેગો જાય છે? કોઈ નહીં. તો કે શ્યાના લાડકા? ભગવાનનો ભજન જ કરો. એ લાગણીથી લાગી એટલે અમે આ ભજનમાં પ્રવેશ કર્યો. તો લગભગ 40 વર્ષ જેવા થયા બાપુ આ જગ્યા પર રહો છો. હવે મેં અહીંયા આવ્યો તો જોયું તો અહીંયા એક બહુ સરસ આધ્યાત્મિક વાતાવરણ જેવું મને લાગ્યું. અહીંયા 1-2 જગ્યાએ ધૂણા લગાવેલા છે. દર્શક મિત્રો, આપને પણ હું એ ધૂણાનું દર્શન કરાવીશ. તો ધૂણા વિશે વાત કરો. આ દરેક જગ્યાએ જ્યાં આપણે જઈએ, જો સંતો મહંત હોય એ જગ્યાએ એક ધૂણી તો હોય જ છે. તો ધૂણી શું છે એની વિશે જરા વાત કરો. ધૂણી એવી છે કે અગ્નિ ચેતન હોય ને તો અગ્નિ માથે કોઈ કઈ અને કોઈ સંકટ આવવા દે નહીં, એક તો એ છે. પછી સાધુ ને ધૂણી તો જોઈએ જ, પણ ધૂણી આ જે ધૂણા છે 2 પ્રકારના છે. બરાબર. એક ધૂણો શિવ નો આવે, 3 પાવથી નો ગોળ, બરાબર. અને શક્તિ નો ચોરસ આવે, ઈ 3 પાવથી નો જ આવે, બરાબર. આ 2 ધૂણા હોય, બરાબર. તે આ શિવ નો ધૂણો
3.25 હાથ ઊંડો હોવો જોઈએ, બરાબર. એના વિશે 12 વર્ષ સુધી ચાલુ રાખવો પડે અગ્નિ, કે તો 6 વર્ષ નકા 12 વર્ષ. અમે એની 6 વર્ષ અગ્નિ ચાલુ રાખી રાત દિવસ. અને હવે સાંજ સવારે નાળેર લાવી બે ધૂણામાં એને ચેતન કરીએ છીએ, આરતી કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ. એ બે લઈ આ જવા ધૂણા વિશે નો તો આ છે. બરાબર. એટલે આ બે જગ્યાએ ધૂણા છે, બે અલગ અલગ છે. બરાબર, બે અલગ. એ દેવીઓનો છે. જી. દેવી એટલે શક્તિ, જી. શિવ એટલે આ દેવ. શિવનો આ ધૂણો 3 પાવઠીનો કહેવાય, ઓલી શક્તિ કહેવાય. એટલે શક્તિનો 3 પાવઠીનો ચોરસ આવે. બરાબર છે. એ દેવીઓનો. બરાબર છે. બાપુ, આ અલગ અલગ સંપ્રદાયો, પંથો અને અલગ અલગ પ્રકારની બંદગી, આ બધું સંતો મહંતોની અલગ અલગ પ્રણાલીઓ છે. જી જી. એમાં આપ એમાં કઈ રીતે શું માનો છો? હવે અમારો પંથ હંસ નિર્વાણ છે. અચ્છા. એમાં પંથ ઘણા આવે છે. જી. નાથજી ને નાથ પંથ આવે, એની બંદગી આવે, આદેશ. બરાબર. પછી કોઈ બી ભેખદારી હોય ને, ગરી પરી વન ભારતી, એમાં બાવાજી ને ઓમ નમો નારાયણ બોલાય એટલે બધું આવી ગયું. બરાબર. અને અમારે હંસ નિર્વાણ માં બંદગી હોવી જોઈએ ઓમ શ્રી જય હંસ નિર્વાણ. હવે ઓમ એટલે ઓમ, ઓમ આખા જગતમાં શિવના ગુરુ છે ઓમ. બરાબર. એટલે બધું આવી ગયું. ઓમ શ્રી, શ્રી નામ કલ્યાણ નો છે, જે નામ ઈ કલ્યાણ નો છે. બરાબર. પછી આ હંસ ને નિર્વાણ કરો. ઓમ શ્રી જે હંસ નિર્વાણ, એટલે હંસ ને નિર્વાણ કરો તો જ પાર પોકશે, નકા પોકે નહીં બંદગી, એમ કહી દીધું. બરાબર. બાપુ, ભજનો ની અંદર જે આપણો જીવ છે, આત્મા છે, એને ઘણી વખત આપ જોશો તો હંસ સાથે સરખવામાં આવે છે કે હંસલો આવ્યો, હંસલો ગયો, હંસા હાલો રે સદગુરુજીના દેશમાં. તો આ હંસ, આ બધું આ કઈ રીતે છે? હંસ ને જીવના આવે છે મારે. હવે આનો આમ છે કે જે અજાણ છે ને સમજ નથી ને ત્યાં સુધી જીવ પણ કહેવાય છે. બરાબર. જે સમજી જાય છે ને એટલે હંસ કહેવામાં આવે. ઈ ગતિ જીવની છોડી દે છે. તારો મારો હા ના ઈ છે ને એટલા સુધી જીવ છે. અને ઈ ગતિ બધું સર્વે મીરાબાઈ ને પૂછ્યો તો કે મીરાબાઈ તમારો કુટુંબ કેટલો? કે હું જે આંખે દેખું એટલો કુટુંબ. ઈ હંસ ગતિ થઈ જાય છે. બરાબર. એટલે આ જીવ ગતિ માંથી હંસ ગતિ બના નાથે કીધો લગ રહ્યો જીવ શિવ કે મય. જો શિવ પણ થઈ જાય હંસ થઈ જાય છે. બરાબર. એ ગુરુમુખી નું કામ છે. બરાબર છે. લગભગ 40 વર્ષ કરતા વધારે ઉંમરથી આપ ભજન કરો છો. તો ઘણા બધા ગાયકો, ઘણા બધા ભજનીકો સાથે આપણે મળવાનું થયું છે. તો એ જરા યાદી કરાવો અથવા એ વિશે વાતો કરો. શરૂઆત સ્ટાર્ટિંગ અમારી ગામની જે મહેશ ભગત બટુક મોરાલ છે, ત્યાંના ભેગા ઈ અમે મજીરા વગાડતા. પછી થોડો શીખ્યા બધું ભેદ. પછી કાણોઠી જે મગનપુરી હતા ત્યાં જતા ગાવા, પોતે અહીંયા આવતા. પછી જાલમપુરી બુકણા, જ્યાં ગૌ સામિયા મહાન ગવિયા છે બે. પછી રાજસ્થાનમાં અમે તોગારામ કને ગળે જતા, ભજન કરાયા, ત્યાં ભજન કર્યા. પછી ત્યાંથી આયા એટલે અહીં વેડિયા ગામ છે બાખારભાઈ, ત્યાં ભજન કરેલા. પછી આમ ગુજરાતમાં રાધનપુર શામાં ગૌરી શંકર મહારાજ અહીંયા સનાળ રહેતા, અહીંયા ભજન કરવા જતા પૂનમે. પછી અહીં હીરારામ રહે છે નેમોળી, હીરારામ આ મહાન ભક્તો છે. બરાબર. એટલે મતલબ આટલા વિસ્તારના લગભગ તમામ મોટા ભજનીકો સાથે આપણે કામ કરવાનું છે. રાજસ્થાન ની અંદર તોગારામ આર્ય એક બહુ મોટું નામ છે. અત્યારે તો એ વ્યક્તિ યાદ નથી, પણ એના જે બાબુજી રાઠોડ ની બીજી જે કથાઓ છે એ લગભગ બહુ અજોડ કથાઓ એમણે આપી છે. કેસેટ નો જમાનો હતો એ વખતે. એના દીકરો ગાવે છે ભજન હાલમાં તોગારામ નો. જી, સારો છે. બરાબર. તો એમની સાથે આપણે ભજન ગાવેલા. ઈ ઢોલક બજાડેલા, ઢોલક બજાવે છે. મારા ઢોલક બજાવતા, ભજનોય ગાયા હતા. બરાબર. કલાકાર સારો છે. બરાબર. તો ઘણા બધા ભજનીકો સાથે આપણે કામ કર્યું છે. પણ શરૂઆત કોઈ ભજન થી આપને થઈ છે. આપ કોઈ ભજન એવું હશે કે જેને આપને થોડું ગમતું હશે, અથવા શરૂઆતમાં તમે ગાવતા હશો એના કારણે તમને એમાં થોડોક ગાવામાં રસ પડ્યો છે, તો એવું કોઈ કયું ભજન? ઈ ભજન એવો છે ને, દાસ સવાનો એ ગુરુજી અમને ચરણામાં લેજો. શરૂઆત સ્ટાર્ટિંગમાં મારો બહુ એના ઉપર હેત ભજન ઉપર. અહીંયાથી મારો સ્ટેન્ડ ચાલ્યો. કોઈ ભજન હું ગાઈ શકું અત્યારે, કોઈ બી. બરાબર. એટલે સાયરે સતગુરુજી મારા ચરણોમાં લેજો. બરાબર. તો હવે એવી ઈચ્છા છે કે ભજન આપ સંભળાવો તો અમારા દર્શક મિત્રોને. ભટકેલા એ મનની ગુરુજી ભૂલને સુધારજો, સમજણની સીધી અમને દેજો, ગુરુજી અમને ચરણોમાં લઈજો.
કાયા બળશે રે યસો ક્યાં જઈશ માસે ઈ ઘર બતલાવી અમને દેજો રે ગુરુજી મારા ચરણો માં લેજો. બાપુ આપે ભજન બહુ સરસ ગાયું, પણ મેં જોયું કે આપણે સામે જોયું નથી, મોઢે ગાયું છે ભજન. તો આપ ભણેલા અભ્યાસ આપનો કેટલો? નહીં ભણેલો ગતો નહીં બાપુ, નથી ભણેલા બિલકુલ? બિલકુલ નહીં, અંગૂઠા છાપ. હા, અને તો ભજનો આપને કેટલો આવડતો હશે? ભજન 200 મને આવડે છે, પણ જ્ઞાનમાં એમ કે છે કે હરદમ સાસ કુ સમરો મન પવના દોનું માળા સદગુરુ દીન દિયાળા. વાહ, જે હરદમ લાગી જાય છે ને પછી કીધું જ્ઞાન કી નદી ચલે ગઢ ભીતર નિત નિત કરે હુબાકા વણ નદીઓ મેં સંત નાવે પ્રેમથી મારો ધુબાકા. આ બધું જાગ્રત બળા છે. વાહ વાહ વાહ, ક્યાં વાત, બહુ સરસ. એટલે એવો છે, આનો તો કોઈ ભણતરનો કામ નથી. હરદમ જેને ખુલી જાય પરમાત્માની દયા હોય એને તો બધું આવડે, વગર ભણ્યા પણ બધું આવડે. એવું સરસ. વાહ. તો બાપુ, દર્શક મિત્રો આપણે જોયું કે બિલકુલ બાપુને અક્ષર જ્ઞાન નથી, તેમ છતાં 200 કરતા વધારે ભજનો એમને મોઢે આવડે છે. અત્યારના આપણે ભણેલા કલાકારો 5 ભજન પણ મોઢે બોલવા તો આપણને ફાવવા પડે, આપણે ડાયરી રાખવી પડે છે, આપણે નોટ રાખવી પડે છે. તો એક બાપુમાંથી પ્રેરણાદાયી વાત છે. તો બાપુ, દરેકને જીવનમાં કંઈક આગળ વધવાનું, કંઈક નવું કરવાની મહત્વાકાંક્ષા હોય છે. જી જી. આપે લગભગ 40 વર્ષ કરતા વધારે ભજન ગાવે છે. હવે આપને કંઈક એવું કામ કરવાનું કે એવું કંઈ મનમાં ઈચ્છા છે કે મારે આ જ કરવું છે? જી જી, મારી ઈચ્છા છે બાપુ, જીવન તક જે ગવરાઈને ત્યાં સુધી ભજન ગાવો છે અને સાંભળવો છે, બે જ ઈચ્છા છે, બાકી કોઈ નહીં છે. માત્ર બસ ભજન જ ગાવા છે? ભજન નહીં. વાહ. તો આ એક મોટી ત્યાગની વાત થઈ કે જીવનના અંત સમય સુધી સાંભળવો ને ગાવો. સાંભળવું ને ગાવો. વાહ, બહુ સરસ અને પ્રેરણાદાયી વાત છે બાપુ. બાપુ, આપના જીવનમાંથી ઘણું બધું પ્રેરણાદાયી વાતો છે. અત્યારના નવા ભજનીકો, નવા યુવાનો જે પોતે આ ક્ષેત્રમાં આવવા માંગે છે અથવા કંઈક જીવનમાં કંઈક પ્રગતિ કરવા માંગે છે, તો આપ યુવાનોને શું માર્ગદર્શન આપશો? યુવાનોને એવો છે બાપુ, એને એવો કહેવામાં આવે તમે ગુરુ કરાવો, ધર્મનો માર્ગ જાણો, વેદ શાસ્ત્રો જાણો, તો આપણને ખબર પડે, જગતમાં નકા ખબર પડે નહીં. ભક્તિનો એવો છે ને, રાવણે 3 માણસો મેલ્યા હતા કે એને જઈને હવન બંધ કરાવી આવો વિશ્વામિત્ર ને. તો પણ જાઓ છો પણ 100 જોજન ઉપર રહેજો, નકા બળી જશો. કે કેમ? કે ભક્તિનો પ્રભાવ એવો છે. એટલે ભક્તિમાં જે ઉતરી જાય ને ગુરુમુખી થઈ, તો એનો જીવન સુધરી જાય, સફળ થઈ જાય. એટલે આપ યુવાનોને એવું કહેવા માંગે છે કે આપ બીજા કોઈ રવાડે ઊંધા રસ્તે મત જાઓ, ગુરુ કરાવો એટલે ગુરુમુખી બનો ને તો તમને સબ રીત, એટલે ધર્મના રસ્તે ચાલો, ધર્મના રસ્તે જડી જાય, ગુરુ વિના ના જડે. નુગરા. વાહ વાહ, બહુ સરસ. બાપુ, અમારા દર્શક મિત્રોને એક બીજું પણ આવું એક સરસ ભજન સંભળાવો. જી જી જી, સંભળાવો. વાયક એ આલીને મારા ગુરુને બોલાવો, ફૂલડાની સે દેવા સાવું આંગણીએ મારે અવસરિયો આયો. વાયક એ આલીને મારા સંતોને બોલાવો, ચારે યુગની વાણી હું તો આંગણીએ રોલાવું મારે અવસરિયો આયો. બાબુ, ભજનના અલગ અલગ પ્રકાર છે. જી જી. એમાં 12 વાગ્યા પછી એક ભજનનો પ્રકાર આવે છે, હેલી ભજન. હા, હેલી. તો એ હેલી વિશે જરા વાત કરો પહેલી તો. જી. અને પછી અમારે દર્શક મિત્રોને એક હેલી સંભળાવો. જી જી. હેલી છે ને, આનંદ છે ને, એ હેલી છે. બરાબર. કોઈ શ્રુતિ ને કહે છે, કોઈ કહી છે, પણ આનંદ વસ્તુ છે ને, એક હેલીમાં કહે છે આનંદ હેલી ઉભરાણી સાધુભાઈ, આનંદ હેલી ઉભરાણી. એટલે આવો છે હેલીનો. વાતું રે કરો રે નિજ નામની, ધરો સતવચનું માં ધ્યાન હેલી. હું રે સુતી રે સુખ નીંદ મે, આવી જગાડી મને આજેલી. જાણ રે કરી લજુણ દેશની. તો બાપુ, આપે અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ આપના આશ્રમ વિશે, આપની જગ્યા વિશે, ધર્મ વિશે, ભજનો વિશે વાતો કરી. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપે કિંમતી સમય ફાળવ્યો એ બદલ અમારા દર્શક મિત્રો વતી અમે આપનો આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર બાપુ.